લાસ્ટ લેક્ચરમાં બાળકો આપણે ફિનોલ એના રાસાયણિક ગુણધર્મો જોયા, જેને શોર્ટમાં કીધું હતું બેન, પછી શું આવે બેન કરે ઓક્સિડેશન, શોર્ટકટ. હવે આગળ વધીએ છીએ કેટલાક અગત્યના આલ્કોહોલ સંયોજનો. ઓકે, એમાં આપણે બે સંયોજનો વિશે ભણીશું. પહેલાનું નામ છે મિથેનોલ અને બીજું ઇથેનોલ. આ બંને સંયોજનો એના વપરાશની તકેદારી, તેમની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો એની ચર્ચા આપણને કરી છે. સૌથી પહેલા તો મિથેનોલની વાત કરું તો મિથેનોલને જનરલી કાસ્ટ સ્પિરિટ કહેવામાં આવે છે. મિથેનોલ એને કાસ્ટ સ્પિરિટ તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે વુડ સ્પિરિટ. કેમ? કારણ કે લાકડાના વિભંજક નિસ્યંદન દ્વારા તેને મેળવવામાં આવે છે. ઓકે, તમને કદાચ ખ્યાલ નહીં હોય, તમને એનું નોલેજ થોડું આપું. એક વિભાગીય નિસ્યંદન કહેવાય, વિભાગીય નિસ્યંદન. ઓકે, અને એક સાદું નિસ્યંદન આવે. ઓકે, હવે વિભાગીય નિસ્યંદન અને સાદા નિસ્યંદનમાં ફેર એટલો જ છે, જ્યારે કોઈ પણ પદાર્થનું રાસાયણિક બંધારણ, જ્યારે કોઈ પણ પદાર્થનું રાસાયણિક બંધારણ ન બદલાય તો એવા નિસ્યંદનને સાદું નિસ્યંદન કહેવાય. જેમ કે તમે કોઈ બી બે પ્રવાહી લઈ લો, ઇથેનોલ અને મિથેનોલ, બરાબર? આ બંને પ્રવાહીઓના મિશ્રણને અલગ કરવું હોય તો બેવના ઉત્કલન બિંદુના તફાવતના આધારે કરી શકો, બરાબર? તો એ સાદું નિસ્યંદન. પણ વિભાગીય નિસ્યંદન એટલે શું? તો તમે કોઈ પણ પદાર્થ છે એને સખત ગરમ કરો ભઠ્ઠીની જેમ, એટલે એનું વિઘટન થતું જાય અને છેલ્લે જે બાષ્પ સ્વરૂપે નિપજ પ્રાપ્ત થાય, આ નિસ્યંદનને કહેવાય છે વિભાગીય નિસ્યંદન. તો બે પ્રકારના નિસ્યંદન છે, એક છે સાદું નિસ્યંદન અને બીજાનું નામ છે વિભાગીય નિસ્યંદન. શું નામ છે? વિભાગીય નિસ્યંદન. ઓકે, તો અહીંયા આપણે કરવાનું છે લાકડું એનું વિભાગીય એટલે કે વિભંજક નિસ્યંદન કરો તો એમાંથી આલ્કોહોલ મિથેનોલ નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. ઓકે, હાલમાં મોટાભાગના મિથેનોલનું ઉત્પાદન ઊંચા તાપમાને અને ઊંચા દબાણે ઝિંક ઓક્સાઇડ અને Cr2O3 ઉદ્દીપકની હાજરીમાં કાર્બન મોનોક્સાઇડના ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ દ્વારા કરવામાં આવે છે. મિથેનોલ એને કહેવાય છે કાસ્ટ સ્પિરિટ, બરાબર? કેમ? કારણ કે લાકડાના વિભંજક નિસ્યંદનથી મેળવાયું હતું. પણ હાલમાં મેળવવું હોય તો કાર્બન મોનોક્સાઇડનું ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ કરો તો એનાથી પ્રાપ્ત થઈ શકે. ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ એનાથી પ્રાપ્ત થાય. તમે 11માં ભણી ગયા છો, કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજનના મિશ્રણને 200 થી 300 વાતાવરણ દબાણે 573 થી 673 કેલ્વિન તાપમાને ઝિંક ઓક્સાઇડ અને Cr2O3 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરાવો તો કાર્બન મોનોક્સાઇડનું હાઇડ્રોજનીકરણ એટલે કે રિડક્શન થઈને મિથેનોલ નિપજ તરીકે મળે છે, બરાબર? તો આ થઈ એની ઓરિજિનાલિટી, નામ કઈ રીતે આવ્યું, પછી કઈ રીતે એને પ્રાપ્ત કરવામાં આવે છે. ગુણધર્મો જોઈએ તો મિથેનોલ રંગવિહીન પ્રવાહી છે. તે 337 કેલ્વિન તાપમાને ઉકળે છે, એટલે એનું ઉત્કલન બિંદુ 337. તે સ્વભાવે વધુ ઝેરી છે, બરાબર? તે સ્વભાવે કેવું છે? વધુ ઝેરી છે. મિથેનોલની ઓછી માત્રાના સેવનથી અંધાપો આવી શકે અને વધુ માત્રાથી મૃત્યુ પણ થઈ શકે છે. ઓછી માત્રાનું સેવન કરો તો અંધાપો આવે અને જો વધુ માત્રાનું સેવન કરો તો મૃત્યુ પણ થઈ શકે છે.
તમને યાદ નહીં હોય પણ તમે નાના હતા, આજથી 8-10 વર્ષ પહેલા એક લઠ્ઠાકાંડ થયો હતો નરોડા પાટા આગળ, ત્યાં ગામોમાં ને બધે. હવે છે ને ઇથેનોલ હોય ને દારૂ, એને લઠ્ઠો કહેવાય. તો અમુક લોકો દેશી દારૂ બનાવીને પીતા હોય છે કે બનાવતા હોય છે. તો એક બે ગામ એવા હતા કે ત્યાં દેશી દારૂ લોકોએ બનાવીને પીધો, લગભગ 150 જેવા જણો હશે. તો એ દેશી દારૂ પીધા પછી એમને ખ્યાલ જ ના રહ્યો કે શું આવી ગયું છે, અને લોચો શું થયો કે એમાં ઇથેનોલની જગ્યાએ મિથેનોલ મળ્યો, અને મિથેનોલ પી જાય એટલે સીધું અડધા આંધળા થઈ ગયા, કોકને પેરાલિસિસ થઈ ગયું, કોકને ચેતાતંત્રના રોગો થયા, 40 થી 80 જેટલા એની વચ્ચે ઘણા માણસો એક્સપાયર થઈ ગયા 1-2 દિવસમાં, 3-4 દિવસમાં, એ રીતે. તો આ રીતે આલ્કોહોલ સંયોજનો, એમાં ઇથેનોલ છે એ વસ્તુ અલગ છે, પણ મિથેનોલ એની જગ્યાએ લઈ લેવામાં આવે તો માણસ મરી જાય છે. એટલે લોકો એને નામ આપ્યું લઠ્ઠાકાંડ. બરાબર. ટૂંકમાં મિથેનોલની ઓછી માત્રાના સેવનથી અંધાપો આવી શકે અને મૃત્યુ પણ થઈ શકે. ઓકે. મિથેનોલનો ઉપયોગ પેઇન્ટ ઉદ્યોગમાં વાર્નિશના દ્રાવક તરીકે, પેઇન્ટમાં અને વાર્નિશમાં દ્રાવક તરીકે, અને ફોર્માલ્ડિહાઇડની બનાવટમાં થાય છે. શેની બનાવટમાં થાય? ફોર્માલ્ડિહાઇડ. તમને યાદ હશે સડેનાલ, મિથેનાલ, તો એને ફોર્માલ્ડિહાઇડ કહેવાય. આ ફોર્માલ્ડિહાઇડનું જલીય દ્રાવણ બાયોલોજીની પ્રયોગશાળામાં મરેલા પ્રાણીઓ વનસ્પતિના સેમ્પલને સાચવવા માટે થાય છે. તો આમ ફોર્માલ્ડિહાઇડની બનાવટમાં પણ મિથેનોલનો ઉપયોગ થતો હોય છે. કઈ રીતે થાય તમને શીખવાડ્યું છે. આલ્કોહોલનું ઓક્સિડેશન જો પીસીસી વડે કરો, પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ વડે, તો નિપજ કઈ મળશે? આલ્ડિહાઇડ. બરાબર ને? તો આમ ફોર્માલ્ડિહાઇડની બનાવટમાં તેનો ઉપયોગ થતો હોય છે. તો ફરીથી એકવાર, કાસ્ટ સ્પિરિટ કેમ કહેવાય, કઈ રીતે નિપજ બને છે, ઔદ્યોગિક ક્ષેત્રે ગુણધર્મો શું, આડ સાઇડ રિએક્શન શું છે, અને ઉપયોગ શું, આટલું કરો એટલે મિથેનોલ કમ્પ્લીટ. ઓકે. ચલો નેક્સ્ટ ટોપિક લઈએ છે ઇથેનોલ. ઇથેનોલનું સૂત્ર આવે C2H5OH. ઇથેનોલને ઔદ્યોગિક રીતે આથવણ દ્વારા મેળવવામાં આવે છે. ઓકે. ઇન્ડસ્ટ્રીયલ લેવલ પર આથવણ વડે ઇથેનોલને મેળવવામાં આવે છે. શર્કરામાંથી ઇથેનોલ મેળવવાની પદ્ધતિ સૌથી જૂની પદ્ધતિ છે. શર્કરા એટલે ફ્લેવર આવે ને, બધા દ્રાક્ષ આવે, ઓરેન્જ આવે, એમ શર્કરામાંથી ઇથેનોલ મેળવવાની પદ્ધતિ સૌથી જૂની પદ્ધતિ છે. તો આ છે શર્કરાનું સૂત્ર. સુગરનું સૂત્ર C12H22O11. ઓકે. સુગરનો ફોર્મ્યુલા છે C12H22O11. આ શર્કરાને ઇન્વર્ટેજ નામના ઉત્સેચક એની હાજરીમાં આથવણ પદ્ધતિ દ્વારા પ્રક્રિયા કરાવવામાં આવે. તો તમે જુઓ, હાઇડ્રોજન 22 અને હાઇડ્રોજન 2 24 થઈ ગયા, ઓક્સિજન 11 અને ઓક્સિજન 1 એટલે 12 થઈ ગયા. તો બધાને 2 વડે ભાગો તો 2 નિપજો મળે. સેમ સૂત્ર વાળી C6H12O6, C6H12O6. તો આમ સુગર એનું જળ વિભાજન કરવાથી નિપજ તરીકે ઇન્વર્ટેજની હાજરીમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ પ્રાપ્ત થશે. બંનેના અણુસૂત્ર સમાન છે, પણ બંનેમાં ડિફરન્સ શું છે તમારા નોલેજ માટે કહું તો, ગ્લુકોઝમાં આલ્ડિહાઇડ ક્રિયાશીલ સમૂહ છે, જ્યારે ફ્રુક્ટોઝમાં કીટોન ક્રિયાશીલ સમૂહ હોય છે. કયો સમૂહ હશે? કીટોન. ગ્લુકોઝમાં આલ્ડિહાઇડ અને ફ્રુક્ટોઝમાં કીટોન સમૂહ હોય તો અણુસૂત્ર સરખા પરંતુ ક્રિયાશીલ સમૂહ જુદા. તો આવા સમઘટકોના મિશ્રણને ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહે છે. તો એકવાર નીટમાં પૂછાયું હતું કે કોના આથવણથી અથવા કોના જળ વિભાજનથી ક્રિયાશીલ સમૂહ સમઘટકો મળે, તો એમાં આવશે C12H22O11 એટલે કે સુગર.
આ સુગર ક્યાંથી મળે? આ સુગર મળે મોલાસીસ માંથી, શેરડીમાંથી અથવા તો દ્રાક્ષ ફળોમાંથી મળે છે. આ સુગર મળે ક્યાંથી? મોલાસીસ, શેરડી અને દ્રાક્ષ જેવા ફળોની શર્કરા સ્વરૂપે આ સુગર મળે છે. તમને એવું થાય કે આ સર મોલાસીસ શું છે? તમે ગામડે જાશો ને તો ગામડે બહુ બધા લોકો લાલ ગોળ લેવા આવે. લાલ ગોળ કઈ રીતે ખબર તમને? શેરડીનો રસ હોય ને એમાંથી સારો ભાગ હોય ને ઉપરનો એની ખાંડ બની જાય, મધ્યમ ભાગ હોય ને એનો ગોળ બને, અને છેલ્લે જે કચરો વધે ને લાલ કલરનો કાળો ગોળ કે લાલ ગોળ એને મોલાસીસ કહેવાય. તો મોલાસીસ, શેરડી અને દ્રાક્ષ જેવા ફળોમાં જે શર્કરા છે એનું આચરણ કરો તો ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ મળે. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એનું આચમણ યીસ્ટમાં રહેલા ઝાયમેઝ વડે થાય. યીસ્ટ નામની ફૂગ હોય ને એમાં ઝાયમેઝ નામનો ઉત્સેચક હોય છે, એના વડે નિપજ મળે તો છેવટે આપશે ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ. શું આપશે? ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ. તો આમ શર્કરા સુક્રોઝનું જળ વિભાજન કરતા તેમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે, અને એનું ફરી જળ વિભાજન કરતા એટલે આચમણ કરતા એમાંથી આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત થાય છે. આ મેથડને કહીશું બાળકો, કઈ મેથડ? આચમણ પદ્ધતિ દ્વારા ઇથેનોલનું ઉત્પાદન. ઓકે, ચલો આગળ વધીએ. દારૂ બનાવવા માટે દ્રાક્ષ શર્કરા અને યીસ્ટનો સ્ત્રોત છે. દારૂ દેશી દારૂ કઈ રીતે બને ને તમને શીખવાડી દીધું છે. એટલે કદાચ ઈચ્છા એવી હોય કે બનવું છે પણ બની ન શકાય તો આ ધંધો ચાલે જ છે. ગુજરાતમાં જ સૌથી વધારે ચાલે છે. હવે કઈ રીતે થાય હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું. જો ધારો કે આ દ્રાક્ષ છે, બરાબર? શું છે? દ્રાક્ષ. દ્રાક્ષ લીલા કલરની હોય એટલે લીલા કલરની રાખીએ, બરાબર? હવે દ્રાક્ષને પકવવામાં આવે, દ્રાક્ષ પાકી જાય એટલે લગભગ એ દ્રાક્ષ કાળા રંગની થઈ જતી હોય છે, બરાબર? દ્રાક્ષ જ્યારે કાચી હોય તો અંદર શર્કરા રહેલી છે, શર્કરા, અને બહાર એની લીલા કલરની સપાટી ઉપર યીસ્ટ ડેવલપ થવાનું ચાલુ થાય. જ્યારે દ્રાક્ષ સંપૂર્ણપણે પાકી જાય એટલે ઉપર યીસ્ટની માત્રા વધી જતી હોય છે અને અંદર સુક્રોઝની માત્રા વધી જાય એટલે અંદર શર્કરા વધી ગઈ અને બહાર યીસ્ટ વધી ગયું. તો આવી પાકેલી દ્રાક્ષ હોય એને ક્રશ કરી નાખવાની. શું કરી નાખવાની? ક્રશ. એને જેવું ક્રશ કરો એટલે શર્કરા અને યીસ્ટ બંને એકબીજાના સંપર્કમાં આવી જાય. અંદર જે શર્કરા હતી એ અને યીસ્ટ સંપર્કમાં આવી જાય અને પછી આચમણથી દેશી બનતું હોય છે, દેશી દારૂ બનતો હોય છે. એ લખ્યું છે, જો સમજી શકાય. જ્યારે દ્રાક્ષ પાકી હોય ત્યારે શર્કરાનો જથ્થો વધી જાય છે, તેની બહારની સપાટી ઉપર યીસ્ટ ઉત્પન્ન થાય છે. જ્યારે દ્રાક્ષને કચરવામાં આવે છે, ક્રશ કરવામાં આવે ત્યારે શર્કરા અને ઉત્સેચક એકબીજાના સંપર્કમાં આવે છે અને આચમણ શરૂ થાય છે. શું શરૂ થઈ જશે? આચમણ. અને આચમણ અજારક પરિસ્થિતિ એટલે કે હવાની ગેરહાજરીમાં થાય. ઓક્સિજનની ગેરહાજરીમાં આચમણ થઈ જાય છે. કોની ગેરહાજરીમાં? ઓક્સિજનની ગેરહાજરીમાં. અને આચમણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય, બરાબર ને? એટલે દ્રાક્ષ છે એને પાકી જાય પછી એને કચરી નાખો અને ઓક્સિજનની ગેરહાજરીમાં અજારક શ્વસન કરો તો એમાંથી આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ મળી જાય. પાછું લખ્યું છે ઉત્પન્ન થયેલો આલ્કોહોલની માત્રા 14% થી વધી જાય ત્યારે ઝાયમેઝની ક્રિયા નિરોધાય છે. આલ્કોહોલની માત્રા છે ને, આ રીતે આલ્કોહોલ બન્યો ને એની માત્રા 14% થી વધી ગઈ પછી ઝાયમેઝ આચમણ બંધ કરી દે. ઝાયમેઝનું આચમણ બંધ કરી દે છે, બરાબર?
જો આથવણ મિશ્રણમાં હવા ભળે, ભૂલથી જો આ આથવણ થતા થતા ઓક્સિજન ઉમેરાઈ ગયો તો હવાનો ઓક્સિજન ઇથેનોલનું ઇથેનોઇક એસિડમાં ઓક્સિડેશન કરે છે. તમારે 14% થી વધારે જો આલ્કોહોલ બને તો ઝાયમેઝ આથવણ પદ્ધતિ બંધ કરી દેશે. એટલું જ નહીં, હવા સંપર્કમાં આવી તો તમે હમણાં જ ભણ્યા છો કે આલ્કોહોલનું પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરો તો કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય. તો આમ ઇથેનોલ મળવાની જગ્યાએ ઓક્સિજન ઉમેરી નાખ્યો હોય તો એમાંથી સીધું બની જાય ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ નિપજ તરીકે પ્રાપ્ત થાય. બરાબર ને? અને આલ્કોહોલ, અને આમાં કેવું હોય, આલ્કોહોલનો ટેસ્ટ અલગ હોય. તમને મને કોઈ ખબર નથી પણ સ્વીકાર લઈએ, આલ્કોહોલનો ટેસ્ટ અલગ હોય. એમાંથી એસિડ બની ગયું. શું બની ગયું? એસિડ. એટલે છે ને ટેસ્ટ બગડી જાય. એસિડ સ્વાદે કેવા હોય? ખાટા. તો આલ્કોહોલની જગ્યાએ ખાટો ટેસ્ટ આવી જાય. બરાબર? એટલે એનો સ્વાદ નષ્ટ થઈ જાય છે. ઓકે? તો જ્યારે બી બનાવો ત્યારે એટલે જ્યારે બી તમે કોઈ બી લોકો બનાવતા હોય ત્યારે ધ્યાન રાખવું પડે, ઓક્સિજન મિક્સ થવો જોઈએ નહીં. હવે ઇથેનોલની લાક્ષણિકતાની વાત કરીએ તો ઇથેનોલ રંગવિહીન પ્રવાહી છે. એનું ઉત્કલન બિંદુ 351 કેલ્વિન છે. રંગવિહીન પ્રવાહી અને ઉત્કલન બિંદુ 351 કેલ્વિન. મિથેનોલનું 337. તે રંગ ઉદ્યોગમાં દ્રાવક તરીકે, પેઇન્ટ ઇન્ડસ્ટ્રી હોય ને એમાં દ્રાવક તરીકે વપરાય અને કાર્બનના અનેક સંયોજનોની બનાવટમાં ઉપયોગી છે. કાર્બનના અનેક સંયોજનોની બનાવટમાં આલ્કોહોલ ઉપયોગી છે. હવે ધારો કે કોક આલ્કોહોલ મળી ગયો, આપણા ગુજરાત સરકારના પોલીસની તો વાત નથી કરતો, બરાબર, પણ હું જનરલ વાત કરું છું. જેમ કે બાળકો, કોઈ ઇન્ડસ્ટ્રી છે, જેમ કે એશિયન પેન્ટ છે, બરાબર, એની કોઈ ફેક્ટરી છે, એમાં કલરના કણો સાથે આલ્કોહોલને મિક્સ કરવા માટે જનરલી ઇથેનોલ વાપરવામાં આવે છે. ઇથેનોલ, એનો મતલબ ઇથેનોલ એ અગત્યનો ઘટક થયો રંગક તરીકે. બરાબર? હવે આ ઇથેનોલને રંગમાં ઉમેરી, દ્રાવક તરીકે ઉમેરીને કલર લિક્વિડ સ્વરૂપમાં ફેરવાતો હોય છે. તકલીફ આ નથી. તકલીફ એ છે કે લોકો શું કરે છે, આલ્કોહોલ હોય ને, આલ્કોહોલ એનો મિસયુઝ કરે. પડી રહેલો આલ્કોહોલ છે એમાં ઠંડુ પીણું ઉમેરીને વાપરી નાખે છે. એટલે જ્યારે બી કોઈ કોમર્શિયલ યુઝમાં, ઔદ્યોગિક ઉત્પાદનમાં આલ્કોહોલ વપરાતો હોય તો એ વપરાય તો ખરી જ, પણ એની સાથે સાથે લોકો મિસયુઝ કરીને એને પીતા હોય છે. બરાબર? તો આ આલ્કોહોલ જે શુદ્ધ અવસ્થામાં છે એ લોકો વાપરી ન નાખે એટલા માટે વૈજ્ઞાનિકોએ એક મસ્ત મેથડ આપી છે. આલ્કોહોલનું વિકૃતિકરણ કરી નાખો. શું કરી નાખો? વિકૃતિકરણ, જેથી મિસયુઝ બંધ થઈ જશે. આલ્કોહોલમાં કોપર સલ્ફેટ ઉમેરો ને તો પછી એ વાદળી કે ભૂરા રંગનું દ્રાવણ બની જાય, એટલે એનો કલર બદલી નાખ્યો. અને પિરિડીન ઉમેરી દો. પિરિડીન એટલે તમને શીખવાડ્યું છે, બેન્ઝીનના એક ખૂણે નાઇટ્રોજન મૂકો, પિરિડીન કહેવાય. પિરિડીન છે ને એ દુર્ગંધયુક્ત પ્રવાહી બનાવી દે, એટલે કે ખૂબ જ ખરાબ વાસ મારે પિરિડીનની. એટલે તમે કોપર સલ્ફેટ અને પિરિડીન ઉમેરી દો તો રંગ અને ઢંગ બધું જ બદલાઈ જાય. ખબર જ છે આલ્કોહોલ છે, છતાં પણ કોઈ અડે નહીં. એટલે આ જરૂરી છે, કોમર્શિયલ યુઝમાં લોકો મિસયુઝ ના કરે એટલા માટે. બરાબર? ચલો, અને છેલ્લે લખ્યું છે, પ્રવર્તમાન સમયમાં ઇથેનોલનો વધુ જથ્થો ઇથિનના જલીયકરણ દ્વારા મેળવાય છે. પ્રવર્તમાન સમયમાં ઇથેનોલનો વધુ જથ્થો ઇથિનના જલીયકરણ દ્વારા મેળવવામાં આવે છે. તો બાળકો, આ ઇથિનનું જલીયકરણ એટલે શું? તમે 11માં ભણી ગયા છો. ઓકે, 11માં તમે ઓલરેડી ભણી ગયા છો કે આ ઇથિન CH2 ડબલ બોન્ડ CH2 એનું જળ વિભાજન કરો તો
એનું જળ વિભાજન કરો તો શું થાય? પાઈ બંધ, તૂટે, છૂટી પડે, સંયોજકતા પૂરી કરે HOH. તો નિપજ આવશે CH3 CH2OH. તો આમ આલ્કીનના જળ વિભાજનથી આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. આલ્કીનના જળ વિભાજનથી આલ્કોહોલ મળે છે. તો આ પ્રક્રિયા અહીંયા નીચે એડ કરી દેજો તો તમને ગોખવું પડશે નહીં. તો આ ઇથેનોલ, એની બનાવટ, ગુણધર્મો, ઉપયોગો, એની ચર્ચા થઈ. હવે એના ઉપયોગમાં શું સાવચેતી રાખવી પડે એની ચર્ચા પણ કરી છે. ઇથેનોલનું સેવન કેન્દ્રીય ચેતાતંત્રને અસર કરે છે. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત નથી, કારણ કે બધાને ખબર જ છે. ઇથેનોલનું સેવન કેન્દ્રીય ચેતાતંત્રને શું કરે છે? અસર કરે છે. તેની ઓછી માત્રા નિર્ણય શક્તિને અસર કરે છે. નિર્ણય શક્તિ એટલે થિંકિંગ પાવર, ડિસિઝન પાવર. અને સંદમનને ઘટાડે છે. સંદમન, ઓકે, અવરોધક અસર ઊભી કરે છે. દમન એટલે શ્વાસોશ્વાસ, સંદમન એટલે એની પર અસર કરે. તેની વધુ માત્રાથી ઉબકા આવે છે અને બેહોશી આવે છે. ઉબકા અને બેહોશી એ બંને પણ થતું હોય છે. અને જો વધુ પડતી માત્રા હોય તો સ્વયં શ્વસન ક્રિયામાં અવરોધ ઉત્પન્ન થાય છે અને પ્રાણઘાતક પણ બને છે. જો જરૂરત કરતા ઘણું વધારે માત્રામાં લેવાઈ જાય તો બસ હુતા બાદ હુતા, પછી ઉઠતા નથી. તમને ખ્યાલ હશે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પેલા ડોક્ટર હાથી હતા, એમની ડેથ પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી આલ્કોહોલ લેવાથી થઈ હતી. લગભગ વર્ષ જેવું થશે એવું મને ખ્યાલ છે ત્યાં સુધી. એનું કારણ શું? એક્સટેન્ડ માત્રામાં જો આલ્કોહોલનું સેવન થઈ જાય ને તો સ્વયં શ્વસન ક્રિયા પણ બંધ થઈ જાય છે, જેથી માણસ ઊંઘમાં ને ઊંઘમાં એક્સપાયર થઈ જતો હોય છે. તો આ બે મુખ્ય થયા, આલ્કોહોલ, મિથેનોલ અને ઇથેનોલ. ઓકે, આજનો આપણો ટોપિક છે ઈથર સંયોજનો. આ ઈથર સંયોજનોના આ ભાગમાં આપણે ઈથરની બનાવટ, ઈથરના ભૌતિક ગુણધર્મો અને ઈથરના રાસાયણિક ગુણધર્મો વિશે ભણીશું. બરાબર? તો સૌથી પહેલા જોઈએ છે ઈથર સંયોજનોની બનાવટ, એટલે કે પ્રિપેરેશન ઓફ ઈથર. તો ઈથર સંયોજનો એને બનાવવા માટે મુખ્યત્વે બે પદ્ધતિ વપરાય છે. ઓકે, પહેલી પદ્ધતિ એમાં લખીશું ઔદ્યોગિક ઉત્પાદનની પદ્ધતિ, જેને એવું કહેવાય છે સંભળાય છે હવે? હા સર. ઓકે, આ ખબર નહીં શું થયું. ચલો, આલ્કોહોલ એના નિર્જલીકરણ દ્વારા, અને બીજી પદ્ધતિ છે પ્રયોગશાળાની પદ્ધતિ. આ પ્રયોગશાળાની પદ્ધતિ એનું નામ છે વિલિયમસન સંશ્લેષણ. વિલિયમસન સંશ્લેષણ. ઔદ્યોગિક ક્ષેત્રે આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા અને પ્રયોગશાળામાં વિલિયમસન સંશ્લેષણ. તો બંને પદ્ધતિઓ આપણે ભણીશું. આલ્કોહોલનું નિર્જલીકરણ. So let us see first method. પહેલી મેથડનું ટાઇટલ છે આલ્કોહોલ સંયોજનોના નિર્જલીકરણ દ્વારા. ઓકે, તો આલ્કોહોલના નિર્જલીકરણની મેથડ એમાં પરિસ્થિતિ એવી છે કે અગર 1 મોલ ઇથેનોલ એટલે કે CH3 CH2OH. હા, મેં જોયું પેલા.
1 મોલ ઇથેનોલ એને 443 કેલ્વિન તાપમાને 443 કેલ્વિન તાપમાને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અથવા તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અથવા સાંદ્ર ફોસ્ફોરિક એસિડ જેવા પ્રોટિક એસિડ એની હાજરીમાં ઊંચા તાપમાને ગરમ કરો તો વિલોપનની પ્રક્રિયા થાય છે. ગરમ કરવાથી વિલોપનની પ્રક્રિયા થશે. OH સમૂહ ધરાવતો કાર્બન આલ્ફા અને પડોશી કાર્બન એને કહેવાય બીટા. તો ઇથેનોલ જેવા આલ્કોહોલને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે 443 કેલ્વિને પ્રક્રિયા કરાવો તો વિલોપનની પ્રક્રિયા થશે. નિયમ ખબર છે ને? આલ્ફા પરથી ક્રિયાશીલ સમૂહ, બીટા પરથી હાઇડ્રોજન, ये तो होना ही था. એટલે પાણીનો અણુ છૂટો પડે અને બેવની એક એક સંયોજકતા છૂટી પડતી હોવાથી આલ્ફા અને બીટા કાર્બન વચ્ચે દ્વિબંધ બને છે અને ઇથિન નિપજ તરીકે પ્રાપ્ત થાય. તો આમ આલ્કોહોલનું વિલોપનથી નિર્જલીકરણ કરો તો તમને આલ્કીન મળે છે, જે તમારે જોઈતું નથી. આપણે આમાં ક્યાં રસ છે? તો યાદ રાખજો, જ્યારે વધારે માત્રામાં એસિડ લો ને, એસિડ વધારે માત્રામાં એસિડ લો ને તો વિલોપન થઈ જાય અને આલ્કીન મળે. પણ જો એસિડની જગ્યાએ આલ્કોહોલ વધારે લો, તમે એસિડ ઓછો લેશો પણ જો આલ્કોહોલ વધારે લો એટલે કે ઇથેનોલના 2 મોલ લેશો તો એ બેવની 413 કેલ્વિન તાપમાને, આનાથી નીચા તાપમાને 443 હતું ને એની જગ્યાએ 413 કેલ્વિન તાપમાને ઓછી માત્રામાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરીને પ્રક્રિયા કરો તો આ રાસાયણિક પ્રક્રિયામાં એક આલ્કોહોલમાંથી H, બીજા આલ્કોહોલમાંથી OH ભેગા થઈને આપશે પાણી અને વિસ્થાપનની પ્રક્રિયા થઈને ડાયઇથાઇલ ઇથર મળે છે. કઈ નિપજ મળશે? ડાયઇથાઇલ ઇથર, જેનું ઉત્કલન બિંદુ 308 કેલ્વિન જેટલું છે. એટલે ડોક્ટર ઇન્જેક્શન મારતા પહેલા જે ઠંડુ કરે છે ને એ સંયોજન છે ડાયઇથાઇલ ઇથર, જેને સ્પિરિટ પણ કહેવામાં આવે છે. ઓકે, તો આ બંનેમાં ડિફરન્સ શું છે? તમે વધારે માત્રામાં સલ્ફ્યુરિક એસિડ લીધો તો વિલોપનથી આલ્કીન મળ્યું, વધારે માત્રામાં આલ્કોહોલ લીધો તો પછી વિસ્થાપનથી ડાયઇથાઇલ ઇથર મળે છે. ઓકે, સમજી ગયા? આ રાસાયણિક પ્રક્રિયા એ SN2 પ્રકારની પ્રક્રિયા છે. SN2 એટલે શું? તમને ખ્યાલ જ હોવો જોઈએ કે પહેલો આલ્કોહોલ હોય ને, પહેલો આલ્કોહોલ, એના હાઇડ્રોજનનું વિસ્થાપન, અહીંયા જુઓ, SN2 રિએક્શન કીધું ને. હવે જુઓ, આ એક આલ્કોહોલનો અણુ છે CH3CH2OH, એના આખા OH સમૂહનું વિસ્થાપન આ ઇથોક્સી સમૂહ કરે છે. આ OH નું વિસ્થાપન ઇથોક્સી સમૂહ કરે. જોયું ને? OH ની જગ્યાએ શું આવી ગયું? OCH2CH3. આ પ્રક્રિયા SN2 ક્રિયાવિધિને અનુસરે છે. એટલે કે કેન્દ્રાનુરાગી દ્વિઆણ્વીય પ્રક્રિયાનું પાલન થઈને ડાયઇથાઇલ ઇથર નિપજ તરીકે પ્રાપ્ત થાય. કઈ નિપજ મળશે? ડાયઇથાઇલ ઇથર. ઓકે, સો ડાયઇથાઇલ ઇથર નિપજ મળશે, જેનું IUPAC નામ છે ઇથોક્સી ઇથેન. ઓકે, તો આમાં ધ્યાન રાખજો, તાપમાન વધુ તો આલ્કીન વિલોપનથી મળે, તાપમાન ઓછું તો ઇથર મળશે વિસ્થાપનથી. કઈ વિસ્થાપનની પ્રક્રિયા? SN2 પ્રકારની પ્રક્રિયા. આ પ્રક્રિયાને રસાયણ વિજ્ઞાનની ભાષામાં સતત ઇથરીકરણ કહેવામાં આવે છે. આ તમારી બુકમાં નથી પણ એન્ટ્રન્સ એક્ઝામમાં આવશે. આને ઔદ્યોગિક ઉત્પાદન કહેવાય છે. એનું નામ છે સતત ઇથરીકરણ. કેમ ભઈલા સતત ઇથરીકરણ? એનું કારણ કહું.
ધારો કે આ પ્રક્રિયાનું ચેમ્બર છે, બરાબર. અહીંયા ઇનલેટ વાલ્વ છે, અહીંયાથી બાષ્પ માટે આઉટલેટ વાલ્વ છે. ઓકે, બાષ્પને બહાર લઈ જવામાં આવે છે અને ત્યાં શીતક નળી રાખવામાં આવશે. શીતક નળી બાળકો એટલે કે કન્ડેન્સર કહેવાય. હવે છે ને તમે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે અહીંયા આલ્કોહોલનો અણુ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરીને નીપજ આપે છે. આ પ્રક્રિયામાં સલ્ફ્યુરિક એસિડ વપરાતો નથી. તો ઇન્ડસ્ટ્રી વાળા શું કરે, સૌથી પહેલા છે ને અંદર સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરી દે, H2SO4, બરાબર. પછી આલ્કોહોલના બે અણુઓ ભેગા થઈને સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં ROR આપશે, ડાય આલ્કાઇલ ઇથર, બરાબર. ROR આપશે, ડાય આલ્કાઇલ ઇથર. સમજી ગયા? હવે આ પ્રક્રિયા ચેમ્બરનું તાપમાન 413 કેલ્વિન છે. એકવાર સલ્ફ્યુરિક એસિડ ઉમેર્યા પછી ફરી ઉમેરવો પડતો નથી. હવે તમે હમણાં જ કીધું કે ડાઇથાઇલ ઇથર એનું ઉત્કલન બિંદુ ખાલી 308 કેલ્વિન છે. હવે પાત્રનું તાપમાન 413, એનાથી લગભગ 100 થી પણ વધારે ઓછું ઉત્કલન બિંદુ છે ડાઇથાઇલ ઇથરનું. તો જેવો ડાઇથાઇલ ઇથર બનશે એ સીધો વરાળ સ્વરૂપમાં ફેરવાઈ જશે. કયા સ્વરૂપમાં ફેરવાઈ જાય? વરાળ સ્વરૂપમાં. અને આ વરાળ સ્વરૂપમાં ફેરવાયેલો ડાઇથાઇલ ઇથર આગળ વધી શીતક નળીમાંથી પસાર થઈને છેવટે તે પ્રવાહી ઇથરમાં ફેરવાય છે. શેમાં ફેરવાઈ જશે? પ્રવાહી ઇથર. ઓકે, તો બાળકો આલ્કોહોલ એમાં એક જ વાર સલ્ફ્યુરિક એસિડ ઉમેરી સતત આલ્કોહોલ ઉમેરતા રહીએ તો સતત ઇથર બને, વરાળ બને, પસાર કરો, પ્રવાહી બને. તો આ એક એવી પ્રાયોગિક ગોઠવણ થઈ કે જેમાં એક બાજુથી સતત આલ્કોહોલ ઉમેરતા જાઓ, સતત રીતે ઇથર બનતું જાય, વરાળ સ્વરૂપમાં ફેરવાઈ જાય, પ્રવાહીકરણ થઈને પ્રવાહી અવસ્થામાં પ્રાપ્ત થતું જશે. તો આમ ડાબી સાઈડ આલ્કોહોલનો નળ ખુલ્લો રાખી દો, જમણી સાઈડ બાલટી બદલતા રહો, અથવા પાત્ર પૂરું થાય એટલે બદલતા રહો, તો સતત ઇથર પ્રાપ્ત થઈ શકે. એટલે આ પ્રક્રિયાને સતત ઇથરીકરણ કહેવાય અને એટલે જ એને ઔદ્યોગિક ઉત્પાદન પદ્ધતિ કહેવામાં આવે છે. કઈ પદ્ધતિ કહેવાય? ઔદ્યોગિક ઉત્પાદન પદ્ધતિ કહેવામાં આવે છે. આ સતત ઇથરીકરણની પદ્ધતિ એની મર્યાદા શું છે? એની મર્યાદા એ છે કે આ પદ્ધતિ પ્રાથમિક આલ્કાઇલ સમૂહ ધરાવતા હેલાઇડ બનાવી શકે છે. એટલે કે અહીંયા મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ ચાલે, પણ જો હું દ્વિતીયક કે તૃતીયક સમૂહ લઉં તો પછી અવકાશીય અવરોધ ઉત્પન્ન થાય અને નિપજ મળતી નથી. એટલે આ માત્ર પ્રાથમિક આલ્કાઇલમાં જ જોવા મળે. બીજું, તે સાદા ઇથર સંયોજનો જ બનાવી શકે. સાદા ઇથર એટલે જે ઇથરમાં બંને બાજુ હાઇડ્રોકાર્બન સમૂહ સમાન હોય તો તેવા ઇથરને સાદા ઇથર તરીકે ઓળખવામાં આવે છે. So it can only give simple ether and primary ether. ઓકે, એટલે યાદ રાખજો આ પદ્ધતિ માત્ર પ્રાથમિક અને સાદા ઇથર સંયોજનોની બનાવટ માટે અનુકૂળ છે. આલ્કાઇલ સમૂહ અવકાશીય અવરોધ રહિત હોવા જોઈએ અને તાપમાન પણ નીચું હોવું જોઈએ. જો સહેજ વધારે તાપમાન લઈ લીધું તો વિસ્થાપનની જગ્યાએ વિલોપન થઈ જાય અને આલ્કીન પ્રાપ્ત થાય છે. ઓકે, તો સાહેબ પ્રાથમિકમાં જ મળે, વાત સાચી. તો પછી દ્વિતીયક અને તૃતીયકનું શું? તો બાળકો દ્વિતીયક તૃતીયક આલ્કોહોલ પણ ઇથર બનાવે તો છે, પણ પ્રાથમિક હોય ને એ SN2 પ્રક્રિયાથી બનાવશે, જ્યારે દ્વિતીયક તૃતીયક SN1 પ્રક્રિયાથી ઇથર બનાવી શકે છે, જેની ચર્ચા આપણે ઉપલા ધોરણમાં કરશું. બરાબર, હાલમાં એની કોઈ ડિસ્કશન કરવાની જરૂર નથી. તો આ પ્રથમ પદ્ધતિ એને કહીશું આપણે સતત ઇથરીકરણ અથવા આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા ઇથરની બનાવટ.
બીજી એક ખાસ નોંધવા જેવી બાબત એ છે કે ડાયઇથાઇલ ઈથર એનો ઉપયોગ અંતઃ શ્વસન નિશ્ચેતક તરીકે થાય છે. અંતઃ શ્વસન નિશ્ચેતક તરીકે ડાયઇથાઇલ ઈથરનો ઉપયોગ થતો હોય છે. ઓકે, પરંતુ તેની ધીમી અસર અને પુનઃપ્રાપ્તિ માટેના સમયની પ્રતિકૂળતાના લીધે એની જગ્યાએ અન્ય નિશ્ચેતકનો ઉપયોગ કરવામાં આવે છે. તે અંતઃશ્વસન નિશ્ચેતક છે, પણ તેની અસર ધીમી છે, પણ પુનઃપ્રાપ્તિ માટેનો સમય વધુ પડતો હોવાથી એની જગ્યાએ અન્ય નિશ્ચેતકનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આ ટોપિક તમને MCQ કે VSQ માં પણ પૂછી શકે છે. બરાબર? ચલો, તો પહેલી મેથડ આપણે જોઈ લીધી, જેનું નામ હતું આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા. ચલો, ત્યારબાદ મેથડ નંબર 2, એનું નામ છે વિલિયમસન સંશ્લેષણ. વિલિયમસન સંશ્લેષણ. ઓકે, વૈજ્ઞાનિકનું નામ છે એલેક્ઝાન્ડર WWS. એલેક્ઝાન્ડર વિલિયમસન્સ નામના વૈજ્ઞાનિકે આ પદ્ધતિ આપી હતી. આ પદ્ધતિનો ઉપયોગ કરીને સાદા ઈથર તો બનાવી જ શકાય છે, પણ એની સાથે સાથે મિશ્ર ઈથર પણ બનાવી શકાય. તો સાદા અને મિશ્ર ઈથર બંને બનાવી શકે એવી પદ્ધતિનું નામ પૂછાય તો યાદ રાખવાનું વિલિયમસન સંશ્લેષણ. બંને બાજુ સમાન સમૂહવાળા સાદા અને અસમાન સમૂહવાળા મિશ્ર ઈથર બનાવવાની પદ્ધતિ એને કહીશું વિલિયમસન સંશ્લેષણ. ઓકે, વિલિયમસન સંશ્લેષણની પ્રક્રિયા એક પ્રકારની SN2 પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં આલ્કાઇલ હેલાઇડ, ઓકે, આલ્કાઇલ હેલાઇડ એની સાથે સોડિયમ આલ્કોક્સાઇડની પ્રક્રિયા થાય. ઓકે, આલ્કાઇલ હેલાઇડ સાથે સોડિયમ આલ્કોક્સાઇડની વિસ્થાપન પ્રક્રિયા થાય તો તમને ખબર છે કે કાર્બન હેલોજન બંધમાં હેલોજન આંશિક ઋણ વીજભારીય અને કાર્બન આંશિક ધન વીજભારીય છે. તો અહીંયા આવેલો આ આલ્કોક્સી સમૂહ પોતાનું યુગ્મ લઈને કાર્બન પર હુમલો કરે છે. તમને ખ્યાલ છે SN2 પ્રક્રિયામાં શું હોય, જે દૂર થવાના હોય ને એની વિરુદ્ધ દિશાએથી હુમલો થાય. X જમણી બાજુ છે તો આલ્કોક્સાઇડ આયન ડાબી બાજુથી હુમલો કરે, અને જોઈ શકો છો Na અને X ભેગા થઈને આપશે NaX, તો બાકી વધશે અત્રે ROR. આ પ્રકારના ઈથર પ્રાપ્ત થાય છે. જો સાદા ઈથર હોય તો R અને R રાખો, જો મિશ્ર ઈથર હોય તો R' પણ રાખી શકાય. તો આ સિમ્પલેસ્ટ મેથડને કહીશું વિલિયમસન સંશ્લેષણ. આ વિલિયમસન સંશ્લેષણ એની મર્યાદા એ છે, આ વિલિયમસન સંશ્લેષણની મર્યાદા એ છે કે હેલોજન હંમેશા પ્રાથમિક હોવો જોઈએ. હેલાઇડ સંયોજન હંમેશા કેવું હોવું જોઈએ? પ્રાથમિક. તો હેલાઇડ કમ્પાઉન્ડ ઓલવેઝ પ્રાથમિક હોવું જોઈએ. સોડિયમ આલ્કોક્સાઇડ પ્રાથમિક હોય, દ્વિતીયક હોય કે તૃતીયક હોય તો પણ ચાલે. ઉદાહરણ દ્વારા સમજાવવા પ્રયત્ન કરું તો ચલો, પહેલું ઉદાહરણ તરીકે લઉં છું અહીંયા CH3Br બ્રોમોમિથેન. ઓકે, હવે આ જે બ્રોમોમિથેન છે, બ્રોમોમિથેન એની પ્રક્રિયા તૃતીયક બ્યુટાઇલ ઓક્સાઇડ સાથે થાય. એનું આખું નામ છે સોડિયમ તૃતીયક બ્યુટાઇલ ઓક્સાઇડ.
તો બાળકો સોડિયમ તૃતીયક બ્યુટાઇલ ઓક્સાઇડ સાથે બ્રોમોમિથેનની પ્રક્રિયા થાય જે પ્રાથમિક છે તો SN2 માં શું થશે બ્રોમિન દૂર થાય सोडियम अल्कोक्साइड दाखिल થશે तो Na અને Br क्या बनाएंगे NaBr तो बाकी શું વધ્યું CH3 પછી C ઉપર CH3 નીચે CH3 અને OCH3 તો આમ ઈથર સંયોજન નિપજ તરીકે પ્રાપ્ત થાય છે તો બ્રોમોમિથેન એની તૃતીયક બ્યુટાઇલ ઓક્સાઇડ સાથેની રાસાયણિક પ્રક્રિયા દ્વારા નિપજ તરીકે કઈ નિપજ પ્રાપ્ત થશે આ નિપજ પ્રાપ્ત થશે હવે એનું નામ લખીએ ચલો પ્રચલિત નામ લખવું હોય તો આ મિથાઇલ સમૂહ છે આને ટર્શરી બ્યુટાઇલ સમૂહ કહેવાય તો બી પહેલા કે એમ પહેલા એબીસીડી માં બી ને એટલે આનું પ્રચલિત નામ થાય ટર્શરી બ્યુટાઇલ M ફોર મિથાઇલ અને પાછળ ઈથર ટર્શરી બ્યુટાઇલ તૃતીયક બ્યુટાઇલ મિથાઇલ ઈથર પણ જો IUPAC નામ લખવું હોય તો એના માટે પહેલા તો લાંબા કાર્બનની ચેઇન પસંદ કરો કેટલા કાર્બન દેખાય છે 1 2 અને 3 એમાં બીજા કાર્બન ઉપર મિથાઇલ અને મિથોક્સી સમૂહ બંને છે એટલે IUPAC નામ થાય 2 મિથોક્સી 2 મિથાઇલ 3 કાર્બન છે એટલે શું લખાય પ્રોપેન બીજા ઉપર મિથોક્સી બીજા ઉપર મિથાઇલ પ્રોપેન કેમ મિથોક્સી પહેલા લીધું કારણ કે મિથ તો સરખું છે પછી O છે અને અહીંયા Y છે એમાં પહેલા કોણ આવે O એટલા માટે લખ્યું 2 મિથોક્સી 2 મિથાઇલ પ્રોપેન ઓકે તો આમ પ્રાથમિક હેલાઇડ હોય તૃતીયક આલ્કોક્સાઇડ હોય તો ચિંતા નથી વિસ્થાપન પ્રક્રિયા થઈને ઈથર પ્રાપ્ત થશે બરાબર પણ જો આનાથી ઊંધું હોય આનાથી ઊંધું એટલે ધારો કે તમારી પાસે CH3 કાર્બન CH3 Br તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ હોય એની સાથે સોડિયમ મિથોક્સાઇડની પ્રક્રિયા થાય એની સાથે સોડિયમ મિથોક્સાઇડની પ્રક્રિયા થાય તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ સાથે સોડિયમ મિથોક્સાઇડની રાસાયણિક પ્રક્રિયા થાય તો બાળકો થવું શું જોઈએ Na અને Br જોડાવવું જોઈએ પણ આવું થતું નથી તમને મેં ફિનોલ અને આલ્કોહોલના ગુણધર્મોમાં કીધું હતું સોડિયમ હાઇડ્રોક્સાઇડ કરતા પણ સોડિયમ આલ્કોક્સાઇડ વધારે પ્રબળ બેઝિક છે બરાબર કીધું હતું ને આલ્કોક્સાઇડ એ હાઇડ્રોક્સાઇડ કરતા વધુ પ્રબળ બેઝ છે તો આ સોડિયમ ઇથોક્સાઇડ પ્રયત્ન કરે વિસ્થાપન કરવા માટે આ રીતે CBr આ જોઈ શકો ને તમે CBr બંધને તોડીને વિસ્થાપન કરવા પ્રયત્ન કરે પણ સક્સેસફુલ નથી કેમ કારણ કે બિચારો ટ્રેનની ટિકિટ ખર્ચીને ભાડું કરીને એ બ્રોમિનની વિરુદ્ધ દિશામાં ગયો હોય તો આ બોડીગાર્ડ આ CH3O સમૂહને ઘૂસવા દેતા નથી અખંડ પ્રયત્ન કરે પરંતુ સફળ થવાતું નથી કારણ કે ગીચતા છે અવરોધ છે એના લીધે આ મિથોક્સી સમૂહ વિસ્થાપન કરીને બ્રોમિનને દૂર કરી શકતો નથી એટલે વિસ્થાપન ન થાય તો કંઈક તો કરવું પડે તો એને કહેવાય વિલોપન તો વિલોપન થશે કઈ રીતે તો આ એમનું એમ જ રહે હવે જુઓ બ્રોમિન વાળો સમૂહ આલ્ફા ઓકે અને એનો પડોશી સમૂહ બીટા તો નિયમ શું કહે છે બ્રોમિન વાળો સમૂહ આલ્ફા અને એનો પડોશી કાર્બન બીટા તો નિયમ શું કહે છે આલ્ફા પરથી ક્રિયાશીલ સમૂહ બીટા પરથી હાઇડ્રોજન બરાબર તો સાચવીને લખી નાખીએ નિપજ તો નિપજ આવી મળે CH2 ડબલ બોન્ડ C CH3 આ નિપજનું નામ છે આઇસોબ્યુટિલિન
કોમન નામ આઇસોબ્યુટિલિન અને આઈયુપીએસી નામ લખવું હોય, તમને યાદ છે ને, છેડાના પડોશી પર મિથાઇલ હોય તો આઈસો લાગે, અને આઈયુપીએસી નામ લખવું હોય તો 1, 2 અને 3 બીજા કાર્બન પર મિથાઇલ સમૂહ હોવાથી લખાય 2 મિથાઇલ પ્રોપીન, 2 મિથાઇલ પ્રોપીન. ઓકે, તો આ એલિફેટિક ઇથર બનાવવાની પદ્ધતિ થઈ. તો એરોમેટિક ઇથર બનાવવા માટે ફર્સ્ટ ઓફ ઓલ ફિનોલની પ્રક્રિયા NaOH બેઝ સાથે થાય. ફિનોલની પ્રક્રિયા NaOH બેઝ સાથે થાય તો તમે આગળ ભણી ગયા કે ફિનોલ એસિડિક છે, એસિડિક છે, એસિડિક છે. NaOH બેઝિક છે, બેઝિક છે, બેઝિક છે. તો H અને OH ये तो होना ही था, પાણી તો છૂટું પડે જ. તો આમ ફિનોલનું બેઝ NaOH સાથેની રાસાયણિક પ્રક્રિયા થવાથી તમને નિપજ પ્રાપ્ત થશે સોફી. શું નિપજનું નામ છે? સોફી. એને કહીશું સોડિયમ ફિનોક્સાઇડ. શું કહેવાય? સોડિયમ ફિનોક્સાઇડ. તો ફિનોલની NaOH સાથેની રાસાયણિક પ્રક્રિયા કરતા સોડિયમ ફિનોક્સાઇડ નિપજ પ્રાપ્ત થશે. ત્યારબાદ SN2 પ્રક્રિયા થાય. હવે SN2 પ્રક્રિયા એને હું ડિટેલમાં સમજાવું છું ટેક્સ્ટબુક કરતા. જો સોડિયમ ફિનોક્સાઇડ સાથે ક્લોરોમિથેનની પ્રક્રિયા થઈ, ક્લોરોમિથેન, તો આ પ્રક્રિયામાં બાળકો ફિનોક્સાઇડ અટેક કરે કાર્બન પર તો આ બાજુથી ક્લોરીન દૂર થઈ જશે. ફિનોક્સાઇડ અટેક કરે કાર્બન પર તો ક્લોરીન દૂર થાય. Na અને Cl શું બનાવશે? NaCl. તો નિપજ મળશે બેન્ઝીન ઉપર OCH3. આ નિપજને કહેવાય છે એનિસોલ. આ નિપજને કહેવાય છે એનિસોલ. તો સોડિયમ ફિનોક્સાઇડ એની ક્લોરોમિથેન સાથેની રાસાયણિક પ્રક્રિયા થઈને એનિસોલ નિપજ પ્રાપ્ત થશે. એનું બીજું એક નામ છે, કોમન નામ હો બધા, મિથાઇલ ફિનાઇલ ઇથર. એનું કોમન નામ શું થશે? મિથાઇલ ફિનાઇલ ઇથર. અને જો આઈયુપીએસસી નામ લખવું હોય તો નાના કાર્બન કે ઓછા કાર્બનને ઓક્સિજન આપી દો તો નામ થશે મિથ વત્તા ઓક્સી, મિથોક્સી અને બેન્ઝીન. તો આઈયુપીએસસી નામ છે મિથોક્સી બેન્ઝીન. ઓકે, તો આમ સોડિયમ ફિનોક્સાઇડ સાથે આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા થઈને આલ્કોક્સી બેન્ઝીન મળે છે. આલ્કોક્સી બેન્ઝીન. મિથાઇલ હોય તો મિથોક્સી બેન્ઝીન અને ઇથાઇલ હોય તો ઇથોક્સી બેન્ઝીન. જેમ કે સોડિયમ ફિનોક્સાઇડની બ્રોમોઇથેન સાથે પ્રક્રિયા થાય તો Na અને Br શું બનાવશે? NaBr. અને બેન્ઝીન વલય સાથે જોડાયેલો ઓક્સિજન CH2CH3 સમૂહ સાથે જોડાય અને નિપજ આપશે ઇથોક્સી બેન્ઝીન. શું નિપજ આપશે? ઇથોક્સી બેન્ઝીન. તો પહેલાનું નામ છે મિથોક્સી બેન્ઝીન, બીજાનું નામ છે ઇથોક્સી બેન્ઝીન. પ્રચલિત નામ લખીએ તો એને કહીશું ઇથાઇલ ફિનાઇલ ઇથર. ઓકે, ઇથાઇલ ફિનાઇલ ઇથર તેનું નામ થશે. બરાબર. આનું બીજું એક નામ છે ઇન્ડસ્ટ્રીમાં, એને કહેવાય છે ફેનિટોલ. શું નામ છે પહેલા? ફેનિટોલ. તો પરિવર્તનમાં આ વારંવાર પૂછાયેલું છે એટલે હું તમને ટેક્સ્ટબુક કરતા ડિટેલમાં લઈ જાઉં છું. ફિનોલમાંથી એનિસોલ, ફિનોલમાંથી ફેનિટોલ, આ રીતે બનાવી શકાય. તમારી ટેક્સ્ટબુકે તો આ બંનેને કોમનલી લઈને પૂરું કરેલું છે. તમે આ બી લખી શકો, બંને લખો તો ઘણું સારું. ના યાદ રહે તો પછી આ લખી નાખવાનું ટેક્સ્ટબુકનું કે આલ્કાઇલ હેલાઇડ સાથે SN2 પ્રક્રિયા થાય તો Na અને X બનાવશે NaX અને ઓક્સિજન સાથે R જોડાઈ જાય તો નિપજ પ્રાપ્ત થશે આલ્કોક્સી બેન્ઝીન. નિપજનું નામ થાય
alkoxy benzene. Okay, so this is known as Williamson સંશ્લેષણ. વિલિયમસન સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા ઇથર સંયોજનોની બનાવટ કમ્પ્લીટ થાય છે. આગળ વધીએ આજના છેલ્લા પ્રશ્ન તરફ, જેનું નામ છે ઇથરના ભૌતિક ગુણધર્મો, ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ ઇથર. જો એક વખત બોર્ડમાં છે ને, સોરી ગુજસેટમાં એમસીક્યુ આવ્યો હતો કે ઔદ્યોગિક ઉત્પાદન કયા ઇથરનું થઈ શકે, તો એમાં છે ને 4 ઓપ્શનમાંથી એક જ ઓપ્શન એવું હતું કે જેમાં બંને બાજુ હાઇડ્રોકાર્બન સરખા હતા. તો યાદ રાખજો, સાદા ઇથરનું જ ઔદ્યોગિક ઉત્પાદન થઈ શકે છે, બાકી બધા વિલિયમસન સંશ્લેષણથી પ્રયોગશાળામાં બનાવવા પડે છે. ઓકે, ચલો ભૌતિક ગુણધર્મોની વાત કરીએ. તો બે જ પ્રકારે ભૌતિક ગુણધર્મો સમજીશું. પહેલો પ્રકાર છે ઉત્કલન બિંદુ, ઓકે, અને બીજો પ્રકાર છે જલીય દ્રાવ્યતા. ઇથર સંયોજનોમાં તમે બંધારણ જાણો છો, ROR. ઇથર સંયોજનોમાં કાર્બન અને ઓક્સિજનનો બંધ એ ખૂબ જ ઓછો ધ્રુવીય છે, આંશિક રીતે ધ્રુવીય છે, વેરી લેસ. ઓકે, અને ખૂબ જ ઓછો ધ્રુવીય હોવાથી ઓછી દ્વિધ્રુવ ચાક માત્રા ધરાવે છે. ખૂબ જ ઓછી દ્વિધ્રુવ ચાક માત્રા ધરાવે છે, જેને ટેક્સ વાળા લખે છે ચોખ્ખી દ્વિધ્રુવ ચાક માત્રા ધરાવે છે. તો ઇથર સંયોજનોમાં CO બંધ ધ્રુવીય ખરો પણ ખૂબ ઓછો, એટલે ચોખ્ખી ઓછી દ્વિધ્રુવ ચાક માત્રા ઇથર સંયોજનોમાં જોવા મળે છે. એના કારણે ઇથર સંયોજનો અલ્પ ધ્રુવીય સંયોજનો છે. એના કારણે ઇથર સંયોજનો અલ્પ ધ્રુવીય સંયોજનો તરીકે ઓળખાય છે. ઓકે, અલ્પ ધ્રુવીય એટલા માટે કે ધ્રુવીયતા ખૂબ જ ઓછી છે. એના લીધે કહી શકાય કે ઇથર સંયોજનો એના ઉત્કલન બિંદુ લગભગ આલ્કેનને સમાન છે કે એનાથી ઓછા છે. બંનેના ઉત્કલન બિંદુ આલ્કોહોલ કરતા ઓછા જોવા મળે છે. કમ્પેરિઝન આપી છે કે લગભગ સમાન અણુભાર ધરાવતા ઇથર સંયોજનો એના ઉત્કલન બિંદુ આલ્કેનને સમાન છે અથવા થોડાક ઓછા છે, અને બંનેના ઉત્કલન બિંદુ આલ્કોહોલ કરતા નીચા જોવા મળે છે. એનું કારણ એક એક્ઝામ્પલથી આપણે સમજીએ તો ઇથર, એનું ઉદાહરણ લઉં છું, ડાઇઇથાઇલ ઇથર C2H5OC2H5. એના જેવું જ અણુભાર ધરાવતો આલ્કેન 2-3 નો જ ફેર હશે. એ આલ્કેનનું નામ છે પેન્ટેન, C5H12, નોર્મલ પેન્ટેન. અને આલ્કોહોલ લગભગ સમાન અણુભાર વાળો લઉં તો એમાં આવશે બ્યુટેન 1-ol. ઓકે, તો અહીંયા હું લખું છું બ્યુટેન 1-ol, પેન્ટેન અને ડાઇઇથાઇલ ઇથર. ઓકે, તો લગભગ ઇથર અને આલ્કેનના ઉત્કલન બિંદુ સમાન છે. મૂલ્ય યાદ રાખવાનું જરૂરી નથી, પણ નોલેજ માટે યાદ રાખવું હોય તો 307.6 કેલ્વિન, પેન્ટેનનું 309.1 કેલ્વિન, જ્યારે આલ્કોહોલના ઉત્કલન બિંદુ ઘણા વધુ લગભગ 390 કેલ્વિન જેટલા છે. કેમ? એનું કારણ કહું તો બાળકો, તમે જાણો છો આલ્કોહોલ સંયોજનોમાં હાઇડ્રોજન બંધ પણ છે અને પ્રબળ ધ્રુવીય બંધ પણ છે, જ્યારે આલ્કેન સંયોજનોમાં ધ્રુવીય અને હાઇડ્રોજન બંધ નથી. ઇથરમાં ધ્રુવીય બંધ એકદમ આંશિક છે અને હાઇડ્રોજન બંધ નથી, એટલે લગભગ આલ્કોહોલના ઉત્કલન બિંદુ
આલ્કેન અને ઇથર કરતા વધુ જોવા મળે છે. તો આ પહેલો ટોપિક થયો ઉત્કલન બિંદુની ચર્ચા, બરાબર. ત્યારબાદ સેકન્ડ ટોપિક છે જલીય દ્રાવ્યતા. સેકન્ડ ટોપિક છે જલીય દ્રાવ્યતા. એને ટેક્સ્ટબુક વાળા લેખકો બહુ મસ્ત નામ આપે છે, પાણી સાથેની મિશ્રણીયતા. મારા બેટા ગૂગલ નો જ ઉપયોગ કરતા હોય છે. પાણી સાથેની મિશ્રણીયતા. ઓકે. જલીય દ્રાવ્યતાના મામલામાં વિચાર કરીએ એવું કહેવાય છે કે ઇથર સંયોજનો આલ્કોહોલ સંયોજનોની જેમ લગભગ સમાન દ્રાવ્યતા ધરાવતા હોય છે. The solubility of ethers are almost same, identical with alcohol. આલ્કોહોલ જેવી જ દ્રાવ્યતા લગભગ ઇથરની હોય છે. એનું કારણ શું? ઇથર સંયોજનને જો હું પાણીમાં ઓગાળું તો ઇથર સંયોજનો એ પાણીમાંના હાઇડ્રોજન સાથે અથવા ઓક્સિજન સાથે ચોરી ચોરી ચૂપકે ચૂપકે હાઇડ્રોજન બંધથી જોડાય છે. એ જ રીતે આલ્કોહોલનું જલીય દ્રાવણ બનાવો તો આલ્કોહોલના જલીય દ્રાવણમાં પણ એકનો હાઇડ્રોજન બીજાના ઓક્સિજન સાથે ચોરી ચોરી. તો આમ ઇથર આલ્કોહોલની જેમ જ હાઇડ્રોજન બંધ ધરાવતા હોવાથી પાણીમાં તેમની જલીય દ્રાવ્યતા લગભગ સરખી છે. જો હું 100 ગ્રામ પાણી લઉં તો એમાં લગભગ 7.5 ગ્રામ જેટલો ડાઇઇથાઇલ ઇથર ઓગળે છે. ઓકે. અને એટલા જ અણુભાર વાળો નોર્મલ બ્યુટેનોલ ઓગાળવામાં આવે તો ઓલમોસ્ટ સેમ 9 ગ્રામ જેટલો ઓગળે છે. તો બંનેની જલીય દ્રાવ્યતા લગભગ સરખી જોવા મળશે. આ ટેક્સ્ટબુકની વાત થઈ, પણ હું તમને બહારની વાત કહું તો આલ્કોહોલ એના કરતા ઇથર થોડાક ઓછા દ્રાવ્ય હોય. કેમ ખબર છે? કારણ કે આલ્કોહોલમાં OH સમૂહ છૂટો છે, કોઈ અવકાશી અવરોધ નથી, તો સીધે સીધું પાણી જોડાઈ જાય. જ્યારે ઇથરમાં બે આલ્કાઇલ સમૂહ છે એટલે અવકાશી અવરોધ વધારે છે આલ્કોહોલની કમ્પેરિઝનમાં. અહીંયા એક જ આર છે ને, ત્યાં બે આર છે એટલે અવકાશી અવરોધ વધુ છે, એટલે બંધ બને ખરા પણ એટલા બધા પ્રબળ નહીં અને એટલી સંખ્યામાં પણ નહીં. એટલા માટે જલીય દ્રાવ્યતામાં નોટેબલ ચેન્જ જોવા મળશે. ભલે ટેક્સ્ટબુક વાળા એવું કે લગભગ સરખી, પણ વધારે તો આલ્કોહોલ જ હોય હંમેશા. સો ધીસ ઇઝ ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ ઇથર, ઇથરના ભૌતિક ગુણધર્મો.